Hel- Hello, Yes, all greetings in name of Christ. સૌપ્રથમ આ સમયને માટે ઈશ્વર પિતાનો હું આભાર માનીશ. અ, પહેલી વાર મારી સિસ્ટર ઇન ક્રાઇસ્ટમાં મને આ બાઇબલ સ્ટડી આપી છે અને પહેલી વાર છે એટલે હું બીટ નર્વસ છું. બટ સ્ટીલ આ સમયને માટે આપણે પ્રભુ શ્રી ખ્રિસ્તનો આભાર માનું. સરમનમાં આગળ વધીએ એની પહેલા આપણે એક નાનું પ્રેયરમાં જઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આ સમયને માટે ઈશ્વર પિતા અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમે અમને મદદ કરી, તમે અમને કૃપા આપીને ઈશ્વર પિતા આજે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એની માટે ઈશ્વર પિતા અમે તમારો બહુ જ આભાર માનીએ. ઈશ્વર પિતા અત્યારે નમ્યા છે ત્યારે ઈશ્વર પિતા અમારા બધાને હૃદયોને મનોને ઈશ્વર પિતા ખાસ તમારા હાથમાં સોંપ્યો છે. તમે મદદ કરજો, તમે કૃપા આપજો અને તમે જે કંઈ અમારી સાથે વાત કરવા માંગો છો અને સમજી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ એ સવારે જોઈએ. હવે પછીનો સમય તમારા હાથમાં સોંપતા પ્રાર્થના તમારા નામમાં કરીએ છીએ. તમારી ઈચ્છામાં તમે સર્વ સાંભળો અને માન્ય કરો. આમેન. ઓકે. સો જે ટોપિક મને આપવામાં આવ્યો એ છે સ્પિરિચ્યુઅલ બેટલ ઓફ માઇન્ડ અને એમાં આપણે આગળ વધીએ. એક નાના એક્ઝામ્પલથી હું સ્ટાર્ટ કરું. એક માણસ હોય છે જે ડાયટિંગ કરી રહ્યો છે. ડાયટિંગ કરીને કોઈક રીતે પોતાનું બોડી વેઇટ લૂઝ કરવાનું એ ટ્રાય કરી રહ્યો છે અને એ પોતાની ઓફિસ જતા એને દૂરથી એક બેકરી દેખાય છે અને એ બેકરી જ્યારે દેખાય છે ત્યારે એને વિચાર આવે છે. એને ઈચ્છા થાય છે, એને મનમાં ઈચ્છા થાય છે કે હું ત્યાં જઈને આ પેસ્ટ્રી ખાઉં. પછી કેટલાય બીજા વિચારો આવે છે કે મેં આટલા સમયથી આટલા દિવસોથી ડાયટિંગ કરી છે, મારું બોડી વેઇટ મેં કંટ્રોલ કર્યું છે, આટલી મહેનત કરી છે, સેલ્ફ કંટ્રોલ મેં રાખ્યો છે ઘણી બધી વાતમાં અને અત્યારે કેવી રીતે ખાઈ રહી. પણ ફરીથી તેને ઈચ્છા થાય છે કે ના, ઈચ્છા થઈ છે તો પેસ્ટ્રી તો ખાવી છે. નક્કી કરે છે કે હું એ શોપની પાસેથી પસાર થઈશ. જો મને બેકરીની પાસે મને પાર્કિંગ સ્લોટ મળશે તો હું ઊભો રહીને પેસ્ટ્રી ખાઈશ. અને આ વ્યક્તિ એ બેકરીની પાસેથી પસાર થાય છે અને જોવે છે કે ત્યાં પાર્કિંગ સ્લોટ અવેલેબલ હોતો નથી. એ થોડો આગળ જાય છે, આગળ જઈને ફરીથી પાછો આવે છે અને જોવે છે કે પાર્કિંગ સ્લોટ અવેલેબલ છે અને ફરીથી પાર્કિંગ સ્લોટ અવેલેબલ હોતો નથી. ને એવી રીતે 2-3 વાર ચક્કર માર્યા પછી આ વ્યક્તિને પાર્કિંગ સ્લોટ અવેલેબલ થાય છે. એ પોતાની કાર પાર્ક કરે છે અને બેકરીમાં જાય છે અને એ પેસ્ટ્રી ખાય છે. એ બહુ જ નાની એવી બેટલ, બહુ જ સ્મોલ એવી બેટલ, બહુ જ નાની એવી વોર એ આ વ્યક્તિ પોતાના મગજમાં એ આ 4 to 5 મિનિટ્સના ટાઈમમાં એની સાથે ટેકલ કરે. જો આપણે જોઈએ તો આર માઇન્ડ ઇઝ લાઈક અ ક્લોક કોન્સ્ટન્ટલી વર્કિંગ અને એઝ ક્રિશ્ચિયન્સ we are at constant war in our mind between good and bad, light and dark, and God and Satan, right? જો આપણે વિચારીએ, આ માણસનું એક બહુ જ નાનું એક્ઝામ્પલ હતું અને ક્યાંક કદાચ સિલી પણ એક્ઝામ્પલ હતું, પણ જો આપણે આપણી માટે વિચારીએ સો એઝ અ ક્રિશ્ચિયન્સ આપણે રોજ કદાચ ઈચ એન્ડ એવરી મોમેન્ટ પર આપણે આવી કોઈક ને કોઈક વોર સાથે આપણે ડીલ કરીએ છીએ કે જ્યાં આપણને કેટલાય અલગ અલગ વિચારો આવે. કેટલીક બહુ સિલી વોર્સ હોય છે, કેટલીક બહુ સિલી બેટલ્સ હોય છે અને કેટલીક બહુ હાર્ડ અને બહુ ડિફિકલ્ટ એવી બેટલ્સ હોય છે કે જ્યાં આપણે એવી વસ્તુ ક્યાંક ચૂઝ કરવી પડે, એવી વસ્તુને આપણી માટે ડિસાઈડ કરવી પડે કે જે આપણી માટે બહુ અઘરી થઈ પડે. Ephesians 6:11 says, put on the whole armor of God that you may be able to stand against the wiles of the devil. Wiles of the devil, right? અને વાઇલ્સ નો મતલબ થાય છે, બહુ સિમ્પલ જો આપણે એનો મિનિંગ લઈએ તો એનો મતલબ થાય છે ટ્રિક્સ ઓર મેન્યુપ્યુલેશન્સ ડિઝાઇન ટુ ડિસીવ સમવન. એવી બધી બાબતો, એવા મેન્યુપ્યુલેશન અને ટ્રિક્સ કે જેનાથી આપણે કોઈ બીજી વ્યક્તિને ઓર સામેવાળી વ્યક્તિને આપણે ડિસીવ કરીએ ઓર એને આપણે હરાવી દઈએ. જે મેઇન ગ્રીક વર્ડ જે બાઇબલમાં Ephesians 6:11 યુઝ કરવામાં આવ્યો છે અને એ છે સ્કીમ ઓર સ્કેમા. Schema says a mental framework or pattern of thoughts that organizes knowledge and help us to understand and interpret the world. Right? પેટર્ન ઓફ થોટ્સ કે જેનાથી આપણે આપણી આજુબાજુ શું બની રહ્યું છે, આપણે શું કરવાનું છે એના વિશે આપણે ડિસાઈડ કરી શકીએ, આપણે જોઈ શકીએ ને સમજી શકીએ. અને શૈતાન એનું જે મેઇન
એનું જે વેપન છે એ આ જ છે, રાઈટ, કે સ્કીમ ઓર સ્કેમર. તો જેનાથી એ આપણે જે નોર્મલી પરસીવ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ, એને શૈતાન એક ટ્રીક અને મેનિપ્યુલેટ કરી દે છે કે જેનાથી એ આપણને હરાવી શકે. અને આ જે એફિશિયન્ટ 6 અને 11 એના પરથી આપણે સમજી શકીએ એ કલમ પરથી તો શૈતાનનું જે પ્રાઇમરી એરિયા ઓફ અટેક છે એ આપણું માઇન્ડ છે. જો આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો ઈવ ઇન ઈડન ગાર્ડન, રાઈટ, જેનેસિસ 3:1-5 માં આ પ્રમાણે 1-5 માં આ પ્રમાણે લખ્યું છે. હવે યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ના ખાવું? રાઈટ, આપણે એડમ અને ઈવ, આદમ અને હવા વિશે વિચાર્યું તો આદમ અને હવા એ એમની બેસ્ટ, એમની લાઈફની એ બેસ્ટ પ્લેસ પર હતા કે જ્યાં બહુ જ શાંતિ હતી, where everything around her was beautiful, where everything where Adam and Eve, આદમ અને હવા એ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના બહુ જ નજીકના અને બહુ જ ક્લોઝ રિલેશનશિપમાં હતા. આજુબાજુ ક્યાંય દુઃખ નહોતું, આજુબાજુ શાંતિ હતી. એમને પ્રભુ યહોવા દેવે જે કંઈ બનાવ્યું હતું એને એન્જોય કરવાનું હતું, એમની સાથેની સંગત માણવાની હતી. એમની આજુબાજુ, હવાની આજુબાજુ જે કંઈ હતું એ બધું બહુ જ બ્યુટીફુલ હતું, બહુ જ પરફેક્ટ હતું. અને ત્યાં શૈતાન પાસે કશું બાકી નથી રહેતું કે જેનાથી એ હવાને નીચે કરી શકે અને હરાવી શકે. અને ત્યાં શૈતાન યુઝ કરે છે એનું માઇન્ડ, હવાનું માઇન્ડ, એને ડિસીવ કરવાનું એને ટ્રાય કરે છે અને મેનિપ્યુલેટ કરવાનું ટ્રાય કરે છે. આપણે જોઈએ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં પહેલી જે કલમ છે એમાં લખવામાં આવ્યું છે એમ પ્રમાણે એ સાપ એ સ્ત્રીને એટલે કે હવાને પૂછે છે કે શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ના ખાવું? અને આપણે જોઈએ કે બીજા અધ્યાયની 16મી કલમમાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. ઈશ્વરે કીધું કે તું હરેક વૃક્ષનું ફળ ખાયા કર, બસ એક વૃક્ષનું ન ખાશો. અને અહીંયા આપણે જોઈએ છે કે સાપ, એ સર્પે, આ શૈતાને મેનિપ્યુલેટ કરી નાખી આખી વાત, એ વિચારને આખી વાતને મેનિપ્યુલેટ કરીને હવાના મગજમાં મૂક્યો અને કીધું કે શું ઈશ્વરે ખરેખર એવું કહ્યું છે કે તારે વાડીના હરેક વૃક્ષનું ફળ ન ખાવું? અને ધેટ ઇઝ વોટ શૈતાન ડઝ, રાઈટ. એની પાસે કશું જ બાકી ના રહ્યું, જ્યાં હવા બહુ જ સારી એવી જગ્યા પર હતી અને ત્યાં શૈતાને કર્યું એક વિચાર, એ મેનિપ્યુલેટ કરીને, ટ્રિક કરીને એ હવાના મગજમાં મૂક્યો અને આપણે જોઈએ છે વિચારે એક્શનમાં કન્વર્ટ થયો અને હવાએ અને આદમે એ વૃક્ષનું ફળ ખાધું અને પાપનો પ્રવેશ થયો, રાઈટ. અને શૈતાન કોઈક ને કોઈક રીતે આપણા જીવનમાં, આપણા ખ્રિસ્તી જીવનમાં એવી જ રીતે કામ કરે છે. જ્યાં આપણી આજુબાજુ બધું બહુ જ સરસ હોય, કદાચ આપણી જોબ, આપણી ફેમિલી લાઈફ, આપણી પર્સનલ લાઈફ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું રિલેશનશિપ, જ્યાં આપણી ફેલોશિપ, આપણી પ્રેયર લાઈફ, જ્યાં બધું બહુ જ સરસ છે, આપણે બહુ જ બધું સારી રીતે મેનેજ કરી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના રિલેશનશિપમાં ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા છે, ત્યાં શૈતાન પાસે કશું જ જ્યારે નથી રહેતું, ત્યારે એક વસ્તુ શૈતાન પાસે બાકી રહે છે અને એ છે બહુ જ વાસ્ટ પ્લેસ અને એ છે આપણું માઇન્ડ, આપણું બેટલ ફિલ્ડ, રાઈટ. અને ત્યાં આપણને પ્રશ્ન થાય કે વાય ધીસ બેટલ એન્ડ વાય ડુ વી સ્ટ્રગલ વિથ ધીસ બેટલ ઇન આર માઇન્ડ? જો આ પ્રશ્નનો આપણે જો જવાબ જોઈએ તો ફિલિપિયોનો પત્ર એનો બીજો અધ્યાય અને 5મી કલમમાં કહે છે, ઇન યોર રિલેશનશિપ વિથ વન અનધર હેવ ધ સેમ માઇન્ડસેટ એઝ ક્રાઇસ્ટ, રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું તમે મન રાખો, જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેવું તમે મન રાખો. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને પહેલી કલમમાં કહે છે, ફોલો ગોડ્સ એક્ઝામ્પલ ધેરફોર એઝ ડિયરલી લવ્ડ હિમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા છે એવા તમે થાઓ, એમને તમે ફોલો કરો. પહેલો કોરિન્થિયન્સ બીજો અધ્યાય 3 અને 16મી કલમમાં કહે છે એ પ્રમાણે, For who has known the mind of the Lord so as to instruct him? But we have the mind of Christ. અને આ બધી જ કલમથી આપણે સમજી શકીએ છીએ, રાઈટ. અને આપણે ઉત્પત્તિમાં બી આપણે પહેલેથી જોઈ શકીએ છીએ કે ઈશ્વરે એમના રૂપમાં, એમના સ્વરૂપમાં આપણને બનાવે, એ જેવા છે એવા એ રીતે આપણને બનાવે. એમણે એમનું મન આપણને આપ્યું, જ્યારે આપણે પાપી હતા, એમનાથી દૂર હતા, જ્યારે આપણા જીવનમાં પાપ હતું અને ત્યાર પછી આપણને કોઈક રીતે ઈશ્વરની ઓળખ થઈ, આપણે તારણનો અનુભવ કર્યો ને ત્યારે બીજો કોરિન્થી 5 અને 17 કહે છે એ પ્રમાણે જે જૂનું હતું મન, જે વિચારો એ હતા એ બધા જતા રહ્યા અને હવે નવું મન, નવું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યું.
અને આ બધી જ કલમ પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણને જયારે આપણે હવે તારણ પામ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક આવ્યા છે, ત્યારે હવે આપણું મન એ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું છે. હવે આપણે આપણું મન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું કરવાનું છે. આપણે એમને ફોલો કરવાના છે. અને ત્યારે જો આપણે પ્રોવર્બ્સ 23:7 નીતિ વચન 23 અને 7 જો વાંચવું તો એમાં એ પ્રમાણે લખે છે, ફોર એઝ હી થિંક્સ ઇન હિઝ હાર્ટ સો ઇઝ હી, એટલે કે જો માણસ જેવું વિચારે છે એવું એ માણસ એ બને છે. અને જો આપણે આ ઉપરની કલમ પરથી જોઈએ કે આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તો આપણને બધાનું આપણું મન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું છે. આપણે એમને ફોલો કરવાના છે. અને પ્રોવર્બ્સ નીતિ વચન એવું કહે છે કે માણસ જેવું વિચારે છે એવો માણસ બને છે. જો એવું થાય, આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન છે એવું જો આપણું મન થાય, આપણે એમને ફોલો કરવાનું સંપૂર્ણપણે ટ્રાય કરીએ, તો શું થાય? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવો બધાને પ્રેમ કર્યો ને એવો આપણે પ્રેમ કરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના દુશ્મનોને પણ જેવો પ્રેમ કર્યો, આપણે એવો પ્રેમ કરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એમને મારી નાખનારાઓને પણ જેવી માફી આપી, આપણે એવી માફી આપી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રીતે દરિદ્રીઓને અને ઘણા બધા લોકોને કોઈક ને કોઈક રીતે મદદ કરી, આપણે એવી રીતે જીવન જીવી શકીએ. અને જો આ રીતે જીવન જીવી શકીએ, તો કદાચ જે સુપ્રીમ ગોલ હોય એક ખ્રિસ્તી જીવનનો, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં ચાલવું અને એમના જેવા બનવું, એ કદાચ આપણે ફોલો કરી શકીએ અને પૂરું કરી શકીએ. પણ આપણે જોઈએ કે શૈતાનને એવું જોઈતું નથી. યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે શૈતાન કેમ આવે છે, શૈતાનનું કામ શું છે? ચોરી કરવા, મારી નાખવા અને ફાડી નાખવા. એના સિવાય બીજા કોઈ મતલબથી શૈતાન એટલે કે ચોર એ આવતો નથી. અને શૈતાનને બિલકુલ નથી જોઈતું કે આપણો જે સંબંધ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે બહુ સ્ટ્રોંગ થાય, બહુ મજબૂત થાય. કેમ કે જો આપણે એમને ફોલો કરીશું, એમના જેવું મન આપણું થશે, નીતિ વચન પ્રમાણે આપણે જેવું વિચારીશું એવા આપણે બનીશું, તો કદાચ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાની ઈચ્છાને સંપૂર્ણપણે પૂરી કરી, એ રીતે કદાચ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છાને પૂરી કરનારા લોકો બની જઈશું. અને એવું શૈતાનને બિલકુલ જોઈતું નથી. અને એટલે શૈતાન એ આપણી સાથે એ બેટલમાં છે. એટલે જયારે આપણે ડેઈલી લાઈફમાં, આપણી ડેઈલી સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણી કોઈક ને કોઈક રીતે આ બેટલનો આપણે સામનો કરીએ છીએ. આપણી લાઈફમાં, આપણી સ્પિરિચ્યુઅલ લાઈફમાં એ બેટલ હોય છે. આપણને બીજો પ્રશ્ન થાય કે આપણે કેમ આની સાથે સ્ટ્રગલ કરીએ છીએ, રાઈટ? માથીની સુવાર્તા એનો માથીની સુવાર્તા એનો 15મો અધ્યાય 18 અને 19ની કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. બટ ધ વર્ડ્સ યુ સ્પીક કમ ફ્રોમ ધ હાર્ટ, ધેટ્સ વોટ ડિફાઇલ્સ યુ. For from the heart come evil thoughts, murder, adultery, all sexual immorality, theft, lying and slander, right? આમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે જે કંઈ વિચારો, ભૂંડી કલ્પનાઓ એ પહેલા મગજમાંથી નીકળે છે, ત્યાર પછી એ કોઈક ને કોઈક રીતે એક્શનમાં ફોલો થાય છે. આપણે દાઉદ રાજાનું જો એક્ઝામ્પલ આપણે જો લઈએ, તો દાઉદ રાજા એમની અગાશી પર ચાલતા ચાલતા બેરશેબાને જોયા પછી એમને વિચાર આવ્યો કે હું એને તેડી મંગાવું. એમણે તેડી મંગાવી, એમને એમની પાસે બોલાવી. અને પછી કેવી રીતે ઉરિયા હિત્તીને કેવી રીતે મારી નાખવો, કેવી રીતે અલગ અલગ બાબતો કરીને કેવી રીતે બેરશેબાને પોતાની બનાવી લેવી, કેવી રીતે આગળ વધવું, એ બધું આપણે દાઉદ રાજાના એક્શનમાં આપણે જોઈ શકીએ. અને એ જ રીતે જેમ માથીની સુવાર્તામાં લખ્યું છે એ પ્રમાણે પહેલા વિચાર આવે છે અને ત્યારબાદ એ વસ્તુ, એ જે કઈ વિચાર છે એ એક્શનમાં એ કન્વર્ટ થાય છે. અને ધેટ ઇઝ વાય આપણે કોઈક ને કોઈક રીતે આપણા માઇન્ડ સાથે એ આપણે કોન્સ્ટન્ટ સ્ટ્રગલમાં છે. રોમનોને પત્ર એનો 8મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ આ પ્રમાણે કહે છે, So letting your sinful nature control your mind leads to death, but letting the spirit control your mind leads to life and peace, right? અને આપણે જ આગળ પણ જોયું એમ યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં લખે છે એમ કે શૈતાનની ઈચ્છા જે છે કે આપણું ડિસ્ટ્રક્શન થાય, આપણું જીવન એ આપણું ડિસ્ટ્રોય થઈ જાય, આપણને અનંત જીવન ના મળે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના રિલેશનશિપમાં આગળ ના વધે. અને ધેટ ઇઝ વાય શૈતાન ઈચ્છે છે કે આપણું નેચર, આપણું મગજ, આપણું માઇન્ડ એ વર્લ્ડલી થઈ જાય અને આપણો માઇન્ડ એ સિમ્પલ નેચરમાં કન્વર્ટ થઈ જાય. સો yes, we are always in constant spiritual battle with shaitan in our mind. અને આપણો એનિમી એ શૈતાન છે. અને બેટલ ફિલ્ડ એ બહુ જ વાસ્ટ બેટલ ફિલ્ડ છે. અને ધેટ ઇઝ એ છે આપણું મગજ ઓર આપણું માઇન્ડ. આપણે આગળ જોઈએ તો શૈતાન કઈ કઈ સ્ટ્રેટેજીસ યુઝ કરે છે એના બેટલ ફિલ્ડમાં, એને આપણી સામે લડવાને માટે, આપણને ડિફીટ કરવાને માટે.
જો પહેલી જોઈએ તો એ છે શટિંગ અસ ડાઉન બિફોર વી સ્ટાર્ટ. આપણે શરૂ કરીએ, ઈશ્વરની નજીક જઈએ, ઈશ્વરની પાસે જ્યારે આપણા મગજમાં કોઈક વિચાર આવે, ખરાબ વિચાર, સારો વિચાર આવે, જે પણ આવે, ને આપણે જ્યારે ઈશ્વરની પાસે જઈએ, નજીક જઈએ ને એની પહેલા જ આપણને અટકાવી દે. ઘણી બધી વાર આપણને એટલા બધા બિઝી કરી નાખે, ઘણી બધી વાર આપણને ભૂલાઈ પણ દે ઈશ્વરની પાસે જવું, અને ત્યાં આવી જાય ઇગ્નોરન્સ ટુવર્ડ્સ ગોડ્સ વર્ડ. ઈશ્વરની પાસે આપણે બાઇબલ વાંચનમાં આપણે કદાચ ના બેસી શકીએ, આપણા ક્વાઇટ ટાઈમ આપણે મિસ કરી દઈએ, આપણી પ્રેયર લાઈફ, આપણી ડેલી પ્રેયર્સમાં આપણે ના બેસી શકીએ, અને જે પહેલી બાબત જે થાય અને જે શૈતાન કરે છે એ થાય કે આપણને એટલા બિઝી બનાવી દે કે આપણે ઈશ્વરની પાસે જવાને એ ઇગ્નોર કરીએ, ઓર આપણે કોઈક ને કોઈક રીતે એમની પાસે એમની નજીક ના જઈ શકીએ. એવું ના થાય, રાઈટ? જો આપણે જે સમય આપણે ઈશ્વરની નજીક જવાનો છે, ઈશ્વરના વચનમાં ગાળવાનો છે, પ્રેયરમાં ગાળવાનો છે, એ થોટ, એ વિચારો અને એ માઇન્ડ જ્યારે એ બાબતમાં નથી થતું, ત્યારે એ ત્યાં એમ્પ્ટી સ્પેસ ઊભી થાય છે. અને એ એમ્પ્ટી સ્પેસમાં શૈતાન લાવે છે સિમ્પલ થોટ્સ. સિમ્પલ થોટ્સ એ આગળ જઈને આપણે જોયું મેથ્યુ કે છે એ પ્રમાણે સિમ્પલ થોટ્સ એ આગળ જઈને સિમ્પલ એક્શનમાં કન્વર્ટ થાય છે. ઇટ લીડ્સ ટુ ગિલ્ટ, અને ગિલ્ટ ફર્ધર લીડ્સ ટુ ડિસ્ટ્રક્શન ઓર બ્રોકન રિલેશનશિપ વિથ ગોડ, રાઈટ? આપણે યહૂદા ઇશ્કારિયોત વિશે જોઈએ તો એ બેસ્ટ એક્ઝામ્પલ છે. યોહાનની સુવાર્તા એના 3જા અધ્યાયમાં આ પ્રમાણે લખ્યું છે. યોહાનની સુવાર્તા એના 13મા અધ્યાયની બીજી કલમ, એમાં આ પ્રમાણે લખે છે: હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવા, રાઈટ? અને અહીંયા લખે છે એ પ્રમાણે શૈતાને પહેલેથી આ યહૂદા ઇશ્કારિયોતના મગજમાં વિચાર નાખ્યો કે તું કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કર. એ વિચાર શૈતાને સૌથી પહેલા આ યહૂદા ઇશ્કારિયોતના મનમાં નાખ્યો. એનો વિચાર એને એક્શનમાં કન્વર્ટ થયો. એ ચાંદીના સિક્કામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચીને આવ્યા. એ સિક્કામાં એ વિચાર એ એક્શનમાં કન્વર્ટ થયા પછી એ એક્શન એની ગિલ્ટમાં કન્વર્ટ થઈ કે આ મેં શું કરી દીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે. અને આપણે જોઈએ છીએ કે યહૂદા ઇશ્કારિયોત એ સ્યુસાઇડ કરીને એનું ડેથ થાય છે, અને એ એનું ગિલ્ટ એ એને લઈ ગયો બ્રોકન રિલેશનશિપ વિથ ગોડ, કે જ્યાં એને એ ચાન્સ ના લીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પોતાનો સંબંધ એ સુધારી શકે. તો પહેલી વસ્તુ જે શૈતાન એ આપણી એ બેટલમાં આપણી સામે યુઝ કરે છે, અને એ પહેલી વસ્તુ એ છે કે શટિંગ અસ ડાઉન બિફોર વી સ્ટાર્ટ. કે જ્યાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક જઈએ, એમની પાસે જતા આપણને રોકે છે. એનાથી જે સ્પેસ ઊભી થાય છે એમાં એના સિમ્પલ થોટ્સ લાવે છે. એનાથી એક્શનમાં કન્વર્ટ થાય છે, આગળ જઈને ગિલ્ટ, અને ઇવેન્ચ્યુઅલી બ્રોકન રિલેશનશિપ વિથ ગોડ. અને ધેટ ઇઝ વોટ શૈતાન વોન્ટ્સ. અને એ પહેલી સ્ટ્રેટેજી આપણે આ જોઈ. જો આગળ જોઈએ સેકન્ડ સ્ટ્રેટેજી, તો એ છે એના આપણા ઇમોશન્સ. બીજો કોરિન્થી 5મો અધ્યાય 7મી કલમમાં કહે છે એ પ્રમાણે, ફોર વી લીવ બાય ફેથ એન્ડ નોટ બાય સાઇટ. આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી. ઇમોશન્સ ડિપેન્ડ્સ ઓન વોટ વી સી એન્ડ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ અસ. આપણે જે જોઈ શકીએ છીએ, આપણી આજુબાજુના લોકો આપણી સાથે જે કરે છે, આપણે જે અનુભવી શકીએ છીએ, એની પર આપણા ઇમોશન્સ એ ડિપેન્ડન્ટ હોય છે. પણ આપણે કોરિન્થિયન્સમાં જેમ પાઉલ પ્રેરિત લખે છે એમ, આપણે દ્રષ્ટિથી નહીં પણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્વાસથી ચાલવા માટે બોલાવ્યા છે. જો આપણે આગળ જોઈએ ગલાતીયોને પત્ર એનો 5મો અધ્યાય 16 થી 19મી કલમમાં, ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 16 થી 19મી કલમમાં, તો પહેલી બાબત અહીંયા લખે છે એ પ્રમાણે પાઉલ પ્રેરિત, પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, તથા આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી, રાઈટ? આમાં પણ ઈચ્છા છે, આમાં પણ લખવામાં આવ્યું છે એ પ્રમાણે આત્માથી ચાલવાની, એટલે કે સ્પિરિચ્યુઅલ માઇન્ડથી ચાલવાની વાત કરવામાં આવી છે. આગળ આપણે જોઈએ તો 19મી કલમમાં દેહના કામ સંબંધી, અને 22મી કલમમાં પવિત્ર આત્માના ફળ સંબંધી લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા આપણે બધા પાસેથી એ છે કે આપણા જીવનમાં એ પવિત્ર આત્માના ફળ દેખાય. પવિત્ર આત્માના ફળમાં
ઇમોશન્સ ની વાત આવે તો એમાં પહેલું છે પ્રેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધાની પાસેથી પ્રેમની ઈચ્છા રાખે છે. પણ એની સામે જો આપણે જોઈએ કે શૈતાન આપણા ઇમોશન્સને એટલા ટ્વિસ્ટ કરી દે છે, આપણને આપણા મનને આપણા વિચારોને એટલા ટ્વિસ્ટ કરી દે છે કે પ્રેમની સામે ઉપર 19મી કલમના જે દેહના કામ છે એમાં છે ઇમોરાલિટી એન્ડ સેક્સ્યુઅલ ઇમોરાલિટી એન્ડ ઇમ્પ્યોરિટી એ આવી જાય છે. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસેથી જોય એન્ડ પીસ એની ઈચ્છા રાખે છે, ત્યાં દેહના કામ જે 19મી કલમમાં લખવામાં આવે છે એ પ્રમાણે quarreling એન્ડ આઉટબર્સ્ટ ઓફ એંગર આવી જાય છે. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસેથી સેલ્ફ કંટ્રોલ માંગે છે, ત્યાં એની સામે આવી જાય છે સેલ્ફ એમ્બિશન. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે શૈતાન એ આપણા ઇમોશન્સનો એનું ટ્વિસ્ટ કરીને એને આપણી અગેન્સ્ટમાં જ એ યુઝ કરે છે. ઇમોશન્સ આપણી આજુબાજુની બાબતો પર ડિપેન્ડન્ટ છે. પણ આપણને આપણે એ સાથે એ પણ યાદ રાખીએ કે આપણને આપણી આજુબાજુ પર શું ચાલી રહ્યું છે એની પર આધાર રાખીને જીવવા માટે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને જીવવા માટે બોલાવ્યા છે. સો પહેલી સ્ટ્રેટેજી હતી શૈતાનની કે શટિંગ અસ ડાઉન બિફોર વી સ્ટાર્ટ. સેકન્ડ છે ઇમોશન્સ. આગળ જોઈએ થર્ડ અને એ છે ડિપ્રેશન અને ડિસ્કરેજ. બહુ જ વાસ્ટ ટોપિક છે અને બહુ જ બધા યુથ અત્યારે આ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે ઓર આની સામે કોઈક ને કોઈક રીતે ઝઝુમી રહ્યા છે, રાઈટ? So depression, to be depressed is to be downcast, sad, discouraged, or in low spirit. If you fail under pressure, Proverbs નીતિવચન 24 અને 10 કહે છે એ પ્રમાણે, if you fail under pressure, your strength is too small. So નીતિવચનમાં આ રીતે કોઈક રીતે આપણને ઉત્તેજન આપે છે કે મુશ્કેલીના સમયમાં પણ આપણે ફેલ નથી થવાનું, આપણે પડી નથી જવાનું, આપણે એમાં પણ ઊભું રહેવાનું છે. આપણે જોઈએ કે ઘણી બધી વાર શૈતાન આપણને એટલા ડિપ્રેસ કરી નાખે, આપણા મનમાં એટલા બધા વિચારો આપણને ડિસ્કરેજમેન્ટ આપણા મનમાં લાવી દે. ઘણી બધી વાર many times people and other things like social media and related reels etc with whom we spend more time affects our mind, right? ડિપ્રેશન કરે, ડિસ્કરેજમેન્ટ કરે, સાથે સાથે આપણે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે આપણી આજુબાજુ એવા લોકો અને એવા સર્કમસ્ટેન્સીસ ઉભા કરી દે કે જેનાથી આપણે વધારે ડિસ્કરેજ ફીલ કરીએ. જો આપણે બધા એ વસ્તુ સોરી આપણે બધા એ વસ્તુનો અનુભવ કર્યો હશે કે ઘણી બધી વાર આપણે જે વિચારતા હોઈએ એ કોન્સ્ટન્ટ એ આપણી ફીડ્સમાં, આપણી રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં, ફીડ્સમાં એ બધું આવ્યા કરે. તો શૈતાન કોઈક ને કોઈક રીતે એ બધી બાબતોનો પણ ઉપયોગ કરે છે કે જેનાથી આપણે એ બધી વાતો જોઈએ, વધારે ડિસ્કરેજ થઈએ, હજુ આપણે ઈશ્વરની નજીક જતા ઓર આપણી એ બેટલમાં આપણે કોઈક ને કોઈક રીતે હારી જઈએ. પુનર્નિયમ 1 અને 28માં આ પ્રમાણે કહે છે, વેર કેન વી ગો, આર બ્રધર્સ હેવ મેડ આર હાર્ટ્સ લાઇટ એન્ડ ક્લિયર, રાઈટ? આપણે જેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, આપણે જેમની સાથે કોન્સ્ટન્ટ ફેલોશિપમાં છીએ, એનો પણ શૈતાન કદાચ યુઝ કરે છે કે જેના લીધે આપણે જોઈએ છે પુનર્નિયમમાં લોકોના મન, લોકોની આવી ભાઈઓની વાતોની અસર એ લોકોની પર એટલી બધી પડી કે એમના મન એ દુઃખી થઈ ગયા. શું જેની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, જેમાં આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આપણે માર્થા અને મરિયમનું જો ઉદાહરણ લઈએ તો યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં આપણે જોઈએ તો ત્યાં લાજરસ એમના ભાઈના મૃત્યુની વાત કરવામાં આવી છે. આપણે આગળ જોઈએ તો માર્થા, મરિયમ અને લાજરસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કોન્સ્ટન્ટ રિલેશનમાં હતા, બહુ સારા મિત્રો હતા, એમની સાથે સમય પસાર કરતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘરે આવતા હતા અને એમને કેટલું બધું શિક્ષણ ને કેટલો બધો ટાઈમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એમને સ્પેન્ડ કર્યો હશે. પણ આપણે જોઈએ છીએ કે જ્યારે લાજરસનું મૃત્યુ થાય છે ત્યારે મરિયમ એટલી બધી ડિપ્રેસ ઓર ડિસ્કરેજ થઈ જાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે તો એ એમને મળવા જવા માટે પણ કદાચ ચાહતી નહીં હોતી ને પછી એની બેન એને લઈને જાય છે. અને આપણે જોઈએ છીએ કે ઘણી બધી વાર શૈતાન આપણી આજુબાજુની સિચ્યુએશનનો અથવા આપણે જેમાં આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એનો પણ યુઝ કરે છે કે આપણા મનના આપણું વિચારો એટલા બધા ડિસ્કરેજ અને ડિપ્રેસ કરી નાખે કે આપણને આપણી એ બેટલમાં, સ્પિરિચ્યુઅલ બેટલમાં આપણને હરાવી દે. આગળ જોઈએ તો બીજી કઈ સ્ટ્રેટેજી શૈતાન યુઝ કરે છે અને એ છે રોંગ મેન્ટલ ફોકસ, રાઈટ? શૈતાન ટ્રાય કરે છે કે આપણું મેન્ટલ ફોકસ એ વર્લ્ડલી થિંગ્સ પર આપણે લઈ જઈએ. પહેલો યોહાન 2 અધ્યાય ને 15મી કલમ એ આ પ્રમાણે કહે છે, do not love this world nor the things it offers you, for when you love the world you do not have love
ફોર ધ ફાધર ઇન યુ, રાઈટ? આપણું આ જગતના વર્તાવ આના ઉપર પ્રેમ નહીં કરવા વિશે અહીંયા યોહાન આપણને કહી રહ્યા છે. ચોક્કસ આપણી માટે આપણી જોબ, આપણું ફેમિલી, આપણી સોશિયલ લાઈફ એ બધું જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણું કરિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ ઘણી બધી વાર શૈતાન આપણો ફોકસ, આપણી પ્રાયોરિટી આ બધામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. પણ શૈતાન આપણો મેન્ટલ ફોકસ એ આ બધી વાતો પર કરી દે છે. કદાચ કરિયર હોઈ શકે, કદાચ આપણી જોબ હોઈ શકે, કદાચ આપણું ફેમિલી હોઈ શકે, સોશિયલ લાઈફ હોઈ શકે, સોશિયલ મીડિયા હોઈ શકે, or કોઈ એક માણસ હોઈ શકે, કોઈ એક પર્સન હોઈ શકે, જેની પર આપણું આખું ફોકસ એ શૈતાન લાવવાનો ટ્રાય કરે. તો શૈતાન આ સ્ટ્રેટેજીનો પણ આપણી સામે યુઝ કરે છે. અને લાસ્ટ જે સ્ટ્રેટેજી શૈતાન યુઝ કરે છે આપણે જોવા માંગીએ છીએ એ છે ટોર્મેન્ટેડ થોટ્સ. Thoughts that are hard to accept or bear emotionally. Thoughts like worry, nervousness, anxiety. આ બધી જ બાબતો એ શૈતાન આપણા મનમાં, આપણા હૃદયમાં લાવે છે. બીજો તિમોથી 1 અધ્યાય અને 7મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અને શૈતાન એ આ ભયનો, આ ફિયર ઓફ ડેથ, આપણે હિબ્રુઓના પત્રમાં ફિયર ઓફ ડેથ વિશે આપણે જોઈ શકીએ છીએ. આ બધી ફિલિંગ્સ એ આપણે શૈતાન એ આપણા મનમાં, આપણા હૃદયમાં મૂકે. ઈશ્વરનું વચન કહે છે કે તમે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં આભાર સુધી સહિત તમારી અરજો દેવને જણાવો. ઈશ્વરને બી ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને બી ખબર છે કે આપણે ચોક્કસ આપણા મન, આપણા હૃદયમાં શૈતાન એ કોઈક ને કોઈક રીતે આ નર્વસનેસ, કોઈક ને કોઈક રીતે એન્ઝાયટી, કોઈક ને કોઈક રીતે વરી, આ બધી જ વાતો એટલી બધી લાવી દેશે કે આપણે જે કરવાની જરૂર છે, ઈશ્વરની નજીક જવાની, પ્રેયર કરવાની, એ બધી જરૂર છે એ કદાચ આપણે સાઈડમાં મૂકી દઈશું ને આ બધી વાતોને આપણે પ્રાયોરિટાઇઝ કરી દઈશું. સો આપણે જોયું અત્યાર સુધીમાં કે કઈ કઈ સ્ટ્રેટેજીનો શૈતાન આપણી સામે, આપણી સ્પિરિચ્યુઅલ બેટલમાં યુઝ કરે છે. નાઉ વી વોન્ટ ટુ સી કે યસ, બેટલ ઇઝ ધેર, પણ આપણે એ બેટલનો કેવી રીતે સામનો કરવાનો છે. પહેલી વસ્તુ જે આપણી સામે આવે છે એ છે ડિપેન્ડન્સી એન્ડ સબમિશન ટુ જીસસ ક્રાઇસ્ટ. બીજો કોરિન્થી 10મો અધ્યાય 3 થી 5 કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજો કોરિન્થી 10મો અધ્યાય 3 થી 5 કલમમાં આ પ્રમાણે લખે છે, કેમ કે જો અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે મિથ્યા વાદ વિવાદ કરનારાઓને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ક્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. અને પહેલી વસ્તુ જે અહીંયા આપણે યાદ કરવાની ને વિચારવાની જરૂર છે, સમજવાની જરૂર છે, વી નીડ ટુ રિમેમ્બર એન્ડ અન્ડરસ્ટેન્ડ કે આપણને સહાય કરનાર, મદદ કરનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. લખે છે કે આપણા હથિયારો, આપણા વેપન્સ એ આ જગતના નથી. આપણી પાસે એક જ હથિયાર છે, ને છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ હથિયાર એ ગમે તેટલા સ્ટ્રોંગ હોલ્ડ હોય શૈતાનના, ગમે તેટલા વિચારો હોય, ગમે તેટલા શૈતાન તરફથી આવતા વિચારો હોય, એ બધા જ વિચારોને તોડી પાડવા માટે એ સમર્થ છે ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણે શું કરવાનું છે? વી નીડ ટુ કેપ્ટિવ ઈચ એન્ડ એવરી થોટ એન્ડ બ્રિંગ ઇટ ટુ જીસસ ક્રાઇસ્ટ. આપણે સૌથી પ્રથમ પહેલી વસ્તુ કે આપણે એ યાદ રાખીને સમજીએ કે આપણે પોતાની રીતે કશું કરવા સમર્થ નથી. આપણે આપણા વિચારને કશું જ નથી કરી શકતા. વી નીડ ટુ ડિપેન્ડ ઓન ઓનલી એન્ડ ઓનલી ઓન જીસસ ક્રાઇસ્ટ. સેકન્ડ, વી નીડ ટુ સબમિટ ઈચ એન્ડ એવરી થોટ ટુ જીસસ ક્રાઇસ્ટ. અને પહેલી વસ્તુ આપણે જે પહેલું હથિયાર, પહેલું વેપન આપણી પાસે છે એ છે ડિપેન્ડન્સી એન્ડ સબમિશન ટુ જીસસ ક્રાઇસ્ટ. આગળ જોઈએ તો સેકન્ડ વેપન, અને એ છે મેડિટેટ ઓન ગોડ્સ વર્ડ. Yehoshua 8:8, Joshua 1:8 says, study the book of instruction continually, meditate on it day and night, so you will be sure to obey everything written in it. Only then will you prosper and succeed in all you do. લખે છે એ પ્રમાણે દિવસ અને રાત્રે, ડે એન્ડ નાઇટ, we need to meditate on God's word. એનાથી શું થશે? આપણે ડે એન્ડ નાઇટ જે ગોડ્સ વર્ડ, ઈશ્વરનું વચન છે એની પર મેડિટેટ કરીશું, એનાથી શું થશે? પહેલી વસ્તુ કે ક્યાંય ખાલી જગ્યા નહીં રહે. ખાલી જગ્યા નહીં રહે, એ ટાઈમ, એ આપણું મગજ એક ખાલી નહીં રહે, એક નહીં રહે, તો ત્યાં શૈતાન એ પોતાનો વિચાર, એ સિમ્પલ થોટ્સ એ શૈતાન નહીં લાવી શકે. સેકન્ડ શું થશે કે જ્યારે આપણે જે સ્ટ્રેટેજીસ છે શૈતાનની, એ જ્યારે આપણે જ્યારે
બેટલમાં યુઝ કરતો હશે, then we'll have more and more promises of God કે આપણે એ સ્ટ્રેટેજીની સામે આપણે ટકી શકીએ અને એની સામે આપણે લડી શકીએ. જ્યારે શૈતાને ગિલ્ટ આપણા મનમાં, આપણા હૃદયમાં લાગે, તો વી હેવ રોમન્સ 8:1 and 2, અને એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. રોમનોને પત્ર 8મો અધ્યાય એની 1 અને બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ માટે જેઓ ખ્રિસ્તમાં ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કદાચ જ્યાં ફિયર લાવશે ત્યાં પહેલું યોહાન 4:18 છે કે પ્રેમમાં ભય નથી અને સંપૂર્ણ પ્રેમ એ ભયને દૂર કરે છે. ક્યાંક ડિસ્કરેજમેન્ટ એ આપણા જીવનમાં આવશે તો ત્યાં યહોશુઆ 1:9 એ આપણી સાથે પ્રોમિસની જેમ છે કે જ્યાં ઈશ્વરનું વચન કહે છે કે બળવાન અને હિંમતવાન થાય. તો જે સેકન્ડ પોઈન્ટ અને સેકન્ડ વેપન જે આપણી સામે છે એને છે મેડિટેટ ઓન ગોડ્સ વર્ડ. આગળ જોઈએ તો ફોર્થ વેપન જે આપણી પાસે છે એન્ડ ધેટ ઇઝ ગાર્ડ, વી નીડ ટુ ગાર્ડ આર માઇન્ડ. ફિલિપિયોને પત્ર એનો 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. ફિલિપિયોને પત્ર એનો 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં આ પ્રમાણે લખે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આવા સ્તુતિ સહિત તમારી અરજો એ ઈશ્વરને જણાવો. રાઈટ, પ્રે ઇન એવરીથિંગ. મેં જગ્યાએ વાંચ્યું કે ઇફ વી વર ટુ પ્રે એઝ મચ એઝ વી વર ટુ વરી, વી વુડ હેવ લેસ મચ વરી ટુ હેવ. રાઈટ, આપણે જેટલું વિચારીએ છીએ, જેટલી ચિંતા કરીએ છીએ, જો કદાચ એટલો ટાઈમ આપણે પ્રાર્થના કરવામાં આપણે આપીશું અથવા એટલો ટાઈમ આપણે ઈશ્વરની નજીક, ઈશ્વરની પાસે આપણે સ્પેન્ડ કરીશું એમના વચનમાં કે પ્રેયરમાં, તો આપણી પાસે ચિંતા કરવા માટે કદાચ બહુ ઓછી બાબતો આપણી પાસે રહેશે. તો જે થર્ડ પોઈન્ટ એ હું જે આપણે યુઝ કરી શકીએ એ છે કે વી નીડ ટુ ગાર્ડ આર માઇન્ડ. અને લાસ્ટ પોઈન્ટ જે આપણે કરી શકીએ છીએ એ ફિલિપિયોને પત્ર એનો 4થો અધ્યાય અને 8મી કલમમાં લખ્યું છે એમ પ્રમાણે, છેવટે ભાઈઓ, જે કઈ સત્ય, જે કઈ સન્માન પાત્ર, જે કઈ ન્યાય, જે કઈ શુદ્ધ, જે કઈ પ્રેમ પાત્ર, જે કઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. વી નીડ ટુ શિફ્ટ આર થોટ્સ ફ્રોમ ઓલ ધ નેગેટિવિટી જે શૈતાન આપણા મનમાં મૂકે છે, શૈતાન આપણા મગજમાં લાવે છે, એ બધા પરથી આપણે આ બધી વાતો જે પાઉલ પ્રેરિત ફિલિપિયોના પત્ર 4થો અધ્યાય અને 8મી કલમમાં લખે છે, જે સારું છે, જે ઈશ્વર ઈચ્છે છે આપણા પાસેથી, એની પર ફોકસ કરવા, એની પર શિફ્ટ કરવાની એ આપણને જરૂર છે. તો આપણે હમણાં સુધી જોયું કે yes, there is battle, constant battle in our mind. Our mind is our spiritual our mind is battlefield. આપણો એનિમી એ શૈતાન છે, એ વેરિયસ સ્ટ્રેટેજીસ નો યુઝ કરે છે આપણને કોઈક ને કોઈક રીતે તોડી પાડવા માટે, આપણે કોઈક ને કોઈક રીતે ડિસ્ટર્બ કરવા માટે. બટ એ બધી સ્ટ્રેટેજીસની સામે પણ વી ડુ હેવ સો મેની વેપન્સ કે જ્યાં વી નીડ ટુ હેવ ડિપેન્ડન્સી એન્ડ સબમિશન ટુ જીસસ ક્રાઇસ્ટ. We need to meditate on God's word continuously. We need to guard our mind. And lastly, we need to think of good things that Jesus has given to us or Jesus wants us to do. Last question આપણી સામે આવે છે કે is there any hope for ones who are defeated? આપણે જોઈએ કે યહૂદાનું આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે જ્યાં એની પાસે એ ઘણા બધા ચાન્સીસ હતા, ઘણા બધા વિચાર, એ મોકો હતો, તક હતી કે જેનો એમણે યુઝ ના કર્યો અને ઇવેન્ચ્યુઅલી એમનું એ સુસાઇડ કરીને એમનું જીવન એમને અંત કર્યું. પણ આપણે જોઈએ અહીંયા દાઉદ રાજા આપણી સામે બહુ જ મોટું ને બહુ જ સારું એક્ઝામ્પલ છે કે જ્યાં શૈતાને કોઈક ને કોઈક રીતે વિચારો, એ દૈહિક વાસના એમના મગજમાં મૂકી, એમના મગજમાં વિચારો મૂક્યા, એ પ્રમાણે એમણે એક્ટ પણ કર્યું, એ પ્રમાણે સિમ્પલ નેચરમાં આગળ પણ વધ્યા. બટ ઇવેન્ચ્યુઅલી જ્યારે યહોવા દેવે એમને બતાવ્યું કે તે જે ખોટું કર્યું છે, તે આ બાબત વિશે પાપ કર્યું છે, ત્યારે એમણે એ જ પ્રમાણે પસ્તાવો કર્યો અને ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે દાઉદ રાજા ફરીથી ઈશ્વરની નજીક આવ્યા, એમની પ્રેઝન્સમાં આવ્યા, એમની સાથેના રિલેશનશિપમાં એ ફરીથી બિલ્ડ કરી શક્યા. સો આ પ્રશ્નનો આપણે જો જવાબ જોઈએ કે ઇઝ ધેર એની હોપ ફોર વન્સ હુ આર ડિફીટેડ, તો વી સર્ટનલી હેવ હોપ્સ, બીકોઝ આપણે આપણી ડેઇલી લાઈફમાં બહુ જ બધી વાર કદાચ આપણી સ્પિરિચ્યુઅલ બેટલમાં આપણે હારી જઈએ છીએ. બટ
વી ડુ હેવ હોપ. આપણે રોજબરોજ આપણે ઈશ્વરની પાસે જઈએ, આપણા થોટ્સ એ આપણે એમને સબમિટ કરીએ અને આપણને શ્યોર એ આપણને મદદ કરશે. સો થેન્ક યુ. મારી બાઇબલ સ્ટડી અહીંયા ખતમ થાય છે. હોપ અને આશા રાખું છું કે પ્રભુ શ્રી ખ્રિસ્તે આ બાઇબલ સ્ટડી દ્વારા આજે આપણે જે કંઈ જોયું છે કે એ દ્વારા આપણને સર્વને મદદ કરી જશે. થેન્ક યુ સો મચ ફોર ધીસ.